મહેસાણાથી સમાચાર કે જ્યાં સાંસદ મયંક નાયક વિશેની ટિપ્પણીનો મુદ્દો હવે ગરમાઈ રહ્યો છે, જ્યાં મહેસાણા ભાજપ નેતા પિન્ટુ પટેલની અટકાયત કરી લેવામાં આવી। મોડી રાત્રે મહેસાણા તાલુકા પોલીસે અટકાયત કરી છે। ભાજપ નેતા પિન્ટુ પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી। આપણે પણ જણાવ્યું કે પિન્ટુ પટેલ મહેસાણા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ તૃષા પટેલના પતિ છે। મૌલિક પટેલ નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। મહેસાણામાં વધુ એક ઓડિયો ક્લિપ કાંડ આ રીતે સામે આવ્યો। જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તૃષાબેન પટેલના પતિ પિન્ટુ પટેલ અને મૌલિક પટેલ વચ્ચે થયેલી વાતચીતની એક ક્લિપ બહાર આવી અને મહેસાણાના રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો। આ ક્લિપની અંદર પિન્ટુ પટેલ રાજ્યસભા સાંસદ મયંક નાયક વિશે અપમાનજનક શબ્દો બોલી રહ્યા છે અને આ ઓડિયો ક્લિપમાં તેઓ મોટી દાવ ગામના અન્ય એક કાર્યકરને કોન્ફરન્સમાં જોડીને કહી રહ્યા છે કે મયંક નાયક મારા માટે ઝીરો છે। મયંક નાયકની પોસ્ટ મૂકે એ મારો દુશ્મન, હવેથી તું પણ મારો દુશ્મન। માટે ઝીરો છે, બરોબર। મયંક નાયક મારા માટે ઝીરો છે। હા પણ પિન્ટુભાઈ, તારા રેકોર્ડ ફોન કરવો કરી દેજે ને સંભળાવજે। અલા મારા કોઈને કશું કોઈ પિન્ટુભાઈ સંભળાવ રાજકારણ નહીં। છોડશે, બાકી નાયક ને પગે નહીં લાગે। મારા માટે ઝીરો છે, બરોબર। મયંક નાયક મારા માટે ઝીરો છે। હા પણ પિન્ટુભાઈ, તારા રેકોર્ડ ફોન કરવો કરી દેજે ને સંભળાવજે। અલા મારા કોઈને કશું કોઈ પિન્ટુભાઈ સંભળાવ રાજકારણ નહીં। છોડશે, બાકી નાયક ને પગે નહીં લાગે। મારા માટે ઝીરો છે। બરોબર। તો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, ઓડિયો ક્લિપને લઈને હવે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે, શું વિગતો? જી, આ સમગ્ર જે મામલો છે એ થોડા દિવસથી વાયરલ ઓડિયો મામલે ગરમાયો હતો અને આ સમગ્ર મામલે હવે જે રાજકારણ ગરમાયું અને રાજકારણ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયું છે। સમગ્ર મામલે જે વાતચીત થઈ છે, જે પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ના પતિ છે પિન્ટુ પટેલ અને સામે જે છે મૌલિક પટેલ, આ સમગ્ર બાબલે મૌલિકે ફરિયાદ આપવાના કારણે ફરિયાદના અનુસંધાને તાલુકા પોલીસે પિન્ટુ પટેલ ની અટકાયત કરી છે અને સમગ્ર મામલે જે ઓડિયો જે વાયરલ થયો છે એ મુદ્દે કાર્યવાહી અને તજવીજ હાથ ધરી છે। જાહેરમાં જે પ્રકારની ટિપ્પણી ઓડિયો મારફતે કરવામાં આવી છે, સમગ્ર મામલે હવે ફરિયાદના પગલે રાજકારણ વધુ ગરમાયું છે। એક તરફ આવતીકાલે મનપાના મેયરની ચૂંટણી થવા જઈ રહી છે, મેયરના પ્રમુખ મેયરની જે નિયુક્તિ થવા જઈ રહી છે અને પહેલા જ આ પ્રકારે રાજકારણ ગરમાવાના કારણે સમગ્ર મામલો જે છે એ ચર્ચાસ્પદ બન્યો છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ નીતિન પટેલ વિશેની આ પ્રકારની એક ઓડિયો વાયરલ થઈ હતી, ત્યારબાદ આ બીજા પ્રકારની ઓડિયો વાયરલ થતા આ એક ઓડિયો પ્રકરણ જાણે કે મહેસાણા રાજકારણમાં ગરમાવો લાવી રહ્યું છે। જી બિલકુલ મનીષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે ઓડિયો ક્લિપને લઈને રાજકારણમાં ભારે ઉઠાપટક જોવા મળી રહી છે।